આપણું બજેટ ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલાં ઘણી બધી ચર્ચા થઈ, ઇમ્પોર્ટ એક્સપોર્ટની ચર્ચા થઈ અને જે વેપાર ખાધ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આપણે કેટલા આત્મનિર્ભર છીએ. એસેમ્બલ ઇન્ડિયા ટુ મેક ઇન ઇન્ડિયા. પ્રશાંત ગઢવી આપણી સાથે છે. પ્રશાંતભાઈ, ઘણી વખત જો ચૂંટણીની જાહેરાતો અલગ હોય છે, બજેટ આખી અલગ વસ્તુ છે. એક સર્વેયું રજૂ કરે કે દેશ ચલાવવાનો છે. ઇન્સ્ટન્ટ રાહત એમાં કદાચ આપી દેવાય, એક પાર્ટી આપી તો બીજી કહે કે અમે આવશું તો એના કરતાં વધુ આપશું. આપણે એમાં નથી પડવું, એ તો અપાય છે. પણ જેમાં અલગ અલગ ફિલ્ડ માટે જે ચર્ચાઓ કરી, મેક ઇન ઇન્ડિયા, એસેમ્બલ ઇન ઇન્ડિયા, એમાં જે ઇમ્પોર્ટ એક્સપોર્ટવાળી જે વાત કરીને કે ભલે ગમે તેટલા તર્ક અપાય, વ્યાખ્યા અપાય, અને એમ પણ કહી રહ્યું છે કે આપણે કદાચ પોઝિટિવ વિચારીએ કે રૂપિયો પડી રહ્યો છે, પણ જ્યારે ઇમ્પોર્ટ આપણી વધી ગઈ છે અને જે ઇમ્પોર્ટ ઓલરેડી આપણે કરવાની છે, જેમ કે મિશન એડિબલ ઓઇલ્સ, સૌથી મોટી ઇમ્પોર્ટ અથવા તો આપણું જે બિલ છે, ઇમ્પોર્ટ બિલ પેટ્રોલ ડીઝલ પછી એડિબલ ઓઇલ્સમાં છે. એમાં આપણે મિશન એડિબલ ઓઇલ્સ વર્ષોથી માળીએ ચડાવેલું છે. ખબર નહીં, કદાચ તેલીબિયા પાકોનું ઉત્પાદનથી વાવેતર પહેલાં તો વધારવું પડશે. એ કંઈ એટલું ઇમ્પ્રેસિવ નથી સરકારી આંકડા જોતા, આપણા કોઈના ઘરના આંકડા નથી, નહીં તો કદાચ એ ઇમ્પોર્ટ બિલ ઘટ્યું હોત. તો કઈ રીતે આ તંદુરસ્તીને જોઈ રહ્યા છો, રૂપિયાની તંદુરસ્તીને, અર્થવ્યવસ્થાની તંદુરસ્તીને, અને એ તંદુરસ્તીને વધારે મેન્ટેન કરવા માટે જે કંઈ પણ પ્રાવધાન કરાયા છે આજના બજેટમાં? આ દેશનો 90% રૂપિયો જીડીપી ઇકોનોમી ઉપર 10% અમીરોનો હાથ છે, એ આપણે સૌ સ્વીકારીએ છીએ. અને એ 10%માંથી હવે ધીરે ધીરે બે વ્યક્તિ ઉપર આવી ગયો છે, એ પણ આપણે જાણીએ છીએ. પહેલાં ટકામાં હતું, હવે વ્યક્તિ દીઠ આવી ગયો છે. એટલે તમે જે એડિબલ ઓઇલની વાત કરો છો, એમાં મને લાગે જે તે વખતે અદાણીભાઈ કે અંબાણીભાઈએ તૈયારી નહીં બતાવી હોય કરવા માટેની, નહીંતર તો અત્યાર સુધી એ પણ બહાર આવી ગયું હોત. હમણાં ડેટા સેન્ટરની વાત થતી હતી, મને એકદમ યાદ આવ્યું, અને મેક ઇન ઇન્ડિયાની આપણે વાત કરતા હતા. મૂળ આ ડેટા સેન્ટર, ડેટા લેક એક શબ્દ, રુઝાન આપનો તો વિષય છે એટલે હવે પછી જરા જઈને સર્ચ બી કરજો. એટલે ક્યાંક ને ક્યાંક અદાણીએ ગૂગલ સાથે અને અંબાણીએ માઇક્રોસોફ્ટ સાથે બહુ સરસ ટાઈઅપ કરેલા છે. અને ઇન્ડિયામાં એમને આ બાજુ હૈદરાબાદ, આંધ્રપ્રદેશ અને ઉપર નોર્થમાં ઉત્તરાખંડમાં સરસ મજાની જગ્યાઓ ફળવાઈ ચૂકી છે, જ્યાં લોકો મેક ઇન ઇન્ડિયા હસ્તકના મોટા મોટા ડેટા સેન્ટર બનાવવાના છે. અને હવે પછી પીપીપી મોડલ ઉપર એક એસપીવીની રચના થશે, જેમાં બધા જ આખા ભારત સરકારનો અને બીજા બધા રાજ્ય સરકારના ડેટા પણ, એટલે જેથી આપણો ડેટા ઇન્ડિયામાં રહે. એટલે ડેટા સેન્ટર જે કંઈ બનાવવાના છે એમાં આમ આદમીનો કોઈ રોલ નહીં રહે, એ સામાન્ય જનતાનો કોઈ રોલ નહીં રહે. એ જ્યાં સ્થપાઈ ગયું છે બધું, કેવી રીતે કરવાનું છે. અત્યારના સમયમાં જે સૌથી પાવરફુલ ટૂલ છે ડેટા છે. ડેટા કોઈ બી કંપની માટે, કોઈ બી કન્ટ્રી માટે. બિલ પણ આવ્યા સંસદમાં, બિલકુલ ડેટાના પ્રિવેસી માટે. હવે એ બધી જ વસ્તુઓ કરતાં આપણે જે સેલ્ફ ડિપેન્ડન્ટની વાત કરીએ છીએ, કેમ કે જો ટેકનોલોજી સાથે તાલ મિલાન, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કદાચ અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે, આપણે ડેટાની બાબતમાં અથવા તો ટેકનોલોજીની બાબતમાં સમય સાથે સેલ્ફ ડિપેન્ડન્ટ રહેવા માટે તો 5-10 વર્ષમાં કંઈક વિચારવું પડશે ને, પ્રક્રિયા તો આગળ વધારવી પડશે. એટલે ડીપીડીપી એક્ટ હેઠળ જે આ ડીપીડીપી એક્ટ અને બીજા બધા જે એક્ટ બનાવ્યા, તમે કીધું આઈટી એક્ટમાં સુધાર કરીને ડેટાને સેન્ટ્રલી કોઈ એક જગ્યાએ ઇન્ડિયાનો ડેટા ઇન્ડિયામાં રહે અને એની ડેટા પ્રાઇવેસી, ડેટા સિક્યુરિટી શું કરી શકાય. બહુ ટેકનોલોજીનો પેલો વિષય, એટલે એમાં આપણે એટલા નહીં ઊંડા ઉતરીએ, બોલી શકીએ છીએ પણ એમાં ઊંડા ઉતરવું નથી, પણ એ કરવું પડશે. હવે જે તમે વાત કરી, હમણાં એનવીડિયાની વાત થઈ, એઆઈની વાત થઈ, એઆઈ માટે ઇન્ડિયા રેડી જ નથી, કારણ કે એના માટે પહેલું જીપીયુ જોઈએ, જે જીપીયુ એનવીડિયા બનાવે છે. અને એનવીડિયા જીપીયુ ઇન્ડિયાને નથી આપતું જેટલું બીજા દેશોને ઇઝીલી આપે છે. અચ્છા, આપણે જે વાત કરી રહ્યા છે એ જીપીયુ ખરીદવાની પણ કોઈ પેલી તૈયારી નથી, ના ગુજરાત રાજ્ય સરકારે બતાવી છે ને ભારત સરકારે બનાવી છે. એના માટે પણ ગૂગલ, માઇક્રોસોફ્ટ જોડે એમઓયુ કરી લીધો છે કે તમારે જીપીયુ જોઈતા તો એના ક્લાઉડ પર પડે, ત્યાંથી લઈ લેજો. અને એટલા માટે ભારત સરકારની હજી એક પણ એટલે ગવર્નન્સ સિસ્ટમની અંદર એઆઈનું ઇમ્પ્લિમેન્ટેશન આપણું ઝીરો છે, ઝીરો. જે સ્ટાર્ટઅપના નામે આપણે વાત કરીએ છીએ, એને 5 લાખથી લઈને 50 લાખનું ફંડિંગ આપીએ છીએ, એ સ્ટાર્ટઅપ 1-1.5 વર્ષમાં બાળ મરણ થઈ જાય છે. એટલે આ આંકડા બતાવવા માટે બહુ સારા છે, પણ એ સ્કિલ સેટનો રિયલ ઉપયોગ કરી દેશના વિકાસમાં કેવી રીતે એને એ ઢાંચામાં નાખી શકાય, એ દિશામાં ખરેખર આ પેલું 2047 જેવું વિઝન એમાં નથી. 47 સારું હશે તમારું વિકસિત ભારતનું, પણ આ સ્કિલ સેટનો ઉપયોગ કરીને શું કરી શકાય એ દિશામાં કોઈએ નક્કરતાપૂર્વક, પિયુષ ગોયલ હોય કે અશ્વિની વૈષ્ણવ હોય, બહુ જ સારી વાતો, સુફિયાની વાતો કરીને ઊભા થાય છે, જાય છે, પણ એ પોતે કોઈને અપોઇન્ટમેન્ટ પણ આપતા નથી મેલ ઉપર. સ્ટાર્ટઅપના કેટલાય બિચારા લોકો મેલ પર રિક્વેસ્ટ કરીને થાકી ગયા, સાહેબ 5 મિનિટ માટે મળતા નથી. એમને માત્ર હાઈફાઈ ઉદ્ઘાટનો કરવા જાય છે. આ બજેટની મને એક મજા આવી, સૌથી પોઝિટિવ વાત જે તમે ક્યારના કરો છો ને, આ બજેટ પહેલી વાર છેલ્લા 10 વર્ષમાં ચૂંટણી ભાષણ જેવું ના લાગ્યું.
નહીતર નોર્મલી શું ચૂંટણીનું ભાષણ, પહેલાની સરકાર આવું કર્યું હતું અમે આવું કરી નાખ્યું, પહેલાની સરકાર આવું કરતું હતું અમે આવું કરી નાખ્યું, અને આવનારા વર્ષમાં બિહારના અમે આમ કરી નાખશું ત્યાં, કારણ કે બિહારમાં ચૂંટણી હતી. સારું થયું આજે વેસ્ટ બંગાળનો શબ્દ જ નથી બોલ્યા, નહીતર એટલે સંસદમાંથી પણ ચૂંટણી ભાષણો ચાલુ થઈ ગયા જે આપણે કહીએ છીએ. અને એ ખાલી એ આજે ના લાગ્યું એના બદલ 100% આ સરકારને લાખ લાખ અભિનંદન કે આજે મોદી સાહેબ બી કંઈ ના બોલ્યા, એટલે પાછળથી બી એમણે જે કંઈ એમની પ્રતિક્રિયા આપી એમાં પણ એ ના બોલ્યા. નિર્મલા મેડમ તો સહેજે ના બોલ્યા, એટલે એનો અનહદ લાખ લાખ અભિનંદન આ સરકારને. બાકી યસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જરૂરી હતો, તમે કરી રહ્યા છો, સારું જ કરી રહ્યા છો. મેડિકલ ક્ષેત્રે ક્યાંક PMJY પછીની નાની મોટી ક્રાંતિ લાયા, લાખ લાખ અભિનંદન. નાના મોટા હજ પણ હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુવિધામાં હજી પણ વધારો નથી થયો. ભારતના 800 જિલ્લાની 800 સિવિલ હોસ્પિટલમાં હું ને તમે મુલાકાત કરવા નીકળીએ તો મેડિકલને લગતા બધા જ યુનિટો, એ પછી ગાયનેક હોય, ઓર્થો હોય, એનેસ્થેશિયા હોય, ઓન્કો હોય, નેફ્રો હોય, આ બધી જ સગવડ એ સિવિલ હોસ્પિટલમાં હજી છે હાલની તારીખમાં ઉપલબ્ધ ચાલુ થઈ ગઈ છે તો ના. એટલે એ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હજી આપણે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી. પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પહેલા જામનગર એડમિટ કરાયા, પછી એક પ્રાઇવેટ હોસ્પિટલ રાજકોટમાં લઈ જવાયા, કારણ કે ન્યુરો સર્જનથી માંડીને આપણે સૌ જાણીએ છીએ એ મર્યાદા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એના ઉપર કામ, એના ઉપર પોલિસીસ બની રહી છે ઇન્ટર્નશીપથી લઈને, પણ એ હજુ જેટલી રિક્વાયરમેન્ટ છે કદાચ ત્યાં સુધી આપણે નથી પહોંચ્યા. 1-1.5 મિનિટ જેટલો બાકીના 3 ગેસ્ટ માટે સમય છે. સ્કિલ ઇન્ડિયા કેટલું એનહાન્સ થયું શાહ સાહેબ? હું સરકારની પોલિસીના સંદર્ભમાં પણ વાત કરું છું, ઇન જનરલ, ખાલી સ્કિલ ઇન્ડિયા માટે નહીં. સરકારની પણ સ્કિલ હોવી જોઈએ ને, સ્કિલ દેખાડે છે, જ્યાં સ્કિલ છે ત્યાં વાહવાહી થાય છે, જ્યાં કદાચ આપણે જાણીએ છીએ કે પત્તું ઉલટું પડી જાય. સ્કિલ ઇન્ડિયા એટલા માટે કરવું છું કેમ કે આપણું જે યંગસ્ટર છે ફ્યુચર માટે આપણે વાત કરીએ છીએ, એ સ્કિલને તો એનહાન્સ કરવી પડશે ને ટેકો કરવો પડશે, જે રિક્વાયરમેન્ટ છે કોઈ બી દેશને ઊભા કરવા માટે. સ્કિલ ઇન્ડિયામાં જે બેઝિક વાત છે કે એ હતી કે અત્યારે જે ગવર્મેન્ટ જે અલગ અલગ ક્ષેત્રોમાં જે ઇમ્પોર્ટન્સ આપી રહી છે, દાખલા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે તમે આ જેમ મારા મિત્રએ કીધું એમ કે ભાઈ તમે PMJY રોજગાર એ બધી અલગ અલગ યોજનાઓ લાવે છે, હેલ્થ માટેની લાવે છે, એજ્યુકેશન માટેની લાવે છે. આમાં યુથને એક ઓપોર્ચ્યુનિટી મળવાના સ્ટાર્ટ થઈ ગઈ છે. જેમ કે જસ્ટ એક એક્ઝામ્પલ આપું તમને કે અહીંથી જ્યારે બોમ્બે અમદાવાદ બુલેટ ટ્રેનનો જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો તો એમાં એટલી બધી નવી વસ્તુઓ આવી છે કે જે વસ્તુઓ આપણે સાંભળી પણ નથી. જેમ કે જસ્ટ તમને એક નાનો અમથો એક્ઝામ્પલ આપું કે ભાઈ સેસ્મિક સ્ટોપર. બુલેટ ટ્રેન આજે તમારી 200, 250, 300 કિલોમીટર સ્પીડે જતી હોય ને ત્યારે જો ધરતીકંપ આવે તો ટ્રેન ઉથલી પડે તો શું થાય? તો સેસ્મિક સ્ટોપર આપણે ઇન્ડિયામાં ડેવલપ થઈ, અને એ સેસ્મિક સ્ટોપર બનાવવાનું યુનિટ પણ આજે અમદાવાદમાં છે. એટલે આવી જે નવી જાતના જે ઓપોર્ચ્યુનિટી જે મળવા માંડી છે, એ ઓપોર્ચ્યુનિટી પહેલાં આપણે જે પહેલાં એટલે આઈ એમ નોટ બ્લેમિંગ એની ગવર્મેન્ટ, પણ આપણી પાસે જે કંઈ રિસોર્સિસની શોર્ટેજ હતી અથવા તો જે કંઈ આપણી પાસે પ્રોબ્લેમ્સ હતા એના હિસાબે ઘણી બધી વસ્તુઓ નથી થઈ શકી. એ વસ્તુ હવે થવા માંડી છે, એટલે યુથને એક નવો ચાન્સ મળ્યો છે. આજે અમારી એજવાળાઓએ તો આખું જનરેશન ટ્રાન્સફોર્મ થતા જોયું છે. આજે અમે મેન્યુઅલ કેલ્ક્યુલેશનથી માંડીને કોમ્પ્યુટરાઇઝ આજે જે વસ્તુઓ થઈ રહી છે એ આખું ટ્રાન્સફોર્મ થતા જોયું છે. એટલે સ્કિલનો જે યુઝ આજે અમે લોકોએ જોયો છે કે પેન્સિલ રબરથી કામ કરતા હતા, આજે બધી જ વસ્તુઓ ઓટોમેટિક કોમ્પ્યુટરમાં ને બધે થવા માંડી છે. તો એ દ્રષ્ટિએ જોવા જાવ તો, અને બીજું કે અત્યારનું જે યુથ છે ને એનો IQ લેવલ પણ ઘણો ઊંચો છે. સવાલ એક જ છે, એમને ઓપોર્ચ્યુનિટી કેટલી મળે છે. રાઈટ. ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવાની જવાબદારી જે સરકારની છે એ સરકાર બને એટલી વધારે નિભાવે એ બહુ ઓકે. આજે એ ઓપોર્ચ્યુનિટીની વાત કરી, જસ્ટ મેલનો એક રિપ્લાય આવી જાય, પ્રશાંતભાઈ કહે છે એ રીતે. રુઝાનબેન ક્વિક, સમયનો અભાવ છે પ્લીઝ. બુલેટ ટ્રેન 2022માં લોન્ચ થવાની હતી. પહેલા ઇલેક્શન વખતે બધા મોટા હતા. સૌથી પહેલા, કારણ કે આ તો આખો મેં સ્ટડી કર્યો છે, મારો સબ્જેક્ટ છે, સૌથી પહેલા બુલેટ ટ્રેનની જૂની ટેકનોલોજી આપણને ધબકાવવામાં આવી છે, ધબકાવવામાં. કારણ કે અત્યારે જે એવિએશનની એ ટેકનોલોજી એ પણ નથી, આ જૂની ટેકનોલોજી પર. બીજું સાહેબ કોઈ સ્ટોપર બોપર કે ભગવાન જાને શું નામ આપી દીધું સાહેબ. મારી ઇન્ડિયાએ ચંદ્રયાન જેવી ચીજો બનાવી છે સાહેબ, એના માટે આ સ્ટોપર કઈ બહુ મોટી વાત નથી. આ તો તમે જૂની ટેકનોલોજી ધબકાવો અને હજી પ્રોજેક્ટ 5-7 વર્ષ માટે ડિલે કર્યો, મારા બજેટો વધારી દીધા. મારો પ્રોબ્લેમ ત્યાં થાય છે સાહેબ. એટલે મારું યુથ બિલકુલ એમાં પાછળ નથી. એ લોકોને ચાન્સ નથી મળતા. જેમ પેલી ગવર્મેન્ટ, મારે કોઈ ગવર્મેન્ટની વાવા નથી કરાવવાની અહીંયા, પણ એ લોકોએ ચાન્સ આપ્યો તો એટલે આજે આપણે ચંદ્રયાન બી ઉડાવી શકીએ છીએ. આપણે એ રીતનું ઈસરો
અને એનું આપણું જે પીઆરએલ એ આપણી નીવ છે એ નીવ પર તમે કામ કરો ને. પેલી સ્ટોપર બનાવીને ઢેકડું પૂછડું કર્યું ને પેલી ટેકનોલોજી લાયા ને બી પાછી જૂની ટેકનોલોજી લાયા ને એમાં આપણે બેવકૂફ બન્યા ને એમાં આટલા વર્ષો બજેટ ચાલી રહ્યું છે. એટલે એ સાહેબ એ વાત કરો ને એ સત્ય છે અને એ સત્ય પર આપણે એ કરવાની છે, વાત કરવાની છે, તાકી લોકોનો કે ગવર્મેન્ટને ખબર પડે કે આપણે એઝ આપણને ખબર પડે છે એઝ અ કોમન મેન કે આ ખોટું થયું હતું અને હજી આપણે પર શું કહેવાય વિલાપ કરી રહ્યા છીએ સાહેબ. હેલો, ઓકે, હા 5-7 મિનિટ. ના ના, ઓકે. તરત જ નીકળો. હિમાંશુભાઈ ફાઇનલ કોમેન્ટ એકાદ મિનિટ. જે પ્રમાણે જે વાત કરી કે સરકાર આજે પતવા જાય બજેટલક્ષી છે વાતો બે કરી રહી છે પણ બજેટલક્ષી કોઈ વાતો થતી નથી અને જે ફૂલ ગુલાબી સ્લોગનો દેખાડીને પબ્લિકને ગુમરાહ કરી રહી છે. વાસ્તવિકતા કંઈક જુદી જ છે. વાસ્તવિકતા અત્યારે જોવા જઈએ તો જે લોકોને જે અત્યારે જે છે બેરોજગારીની સમસ્યા છે એની જો વાત થવી જોઈએ કે બેરોજગારોને કઈ રીતના રોજગારી ઓપોર્ચ્યુનિટીની વાત કરવામાં આવી. ઓપોર્ચ્યુનિટી એ તો એટલે વાત કેટલી જ કરવામાં આવી પૂરતી છે, છે. એ મેં પ્રશ્ન વાત એ કરી ગઈ વખતે ઇન્ટર્નશીપની જે વાત કરી ઇન્ટર્નશીપ યોજના લાયેલા કે 1 કરોડ લોકોને રોજગારી આપીશું, ખાલી 18,000 નું જ રજીસ્ટ્રેશન થયું છે. તો ક્યાંથી ઓપોર્ચ્યુનિટી આપી તો પણ તમે ઓપોર્ચ્યુનિટી આપીને પછી એના માટેનું પ્લેટફોર્મ તો બનાવવું પડે ને કે તમે ઓપોર્ચ્યુનિટી એટલે મનરેગામાંથી જીરામજી કર્યું, સોના 125 દિવસ કર્યા, જે લોજિક અપાય છે 125 સરકાર પછી તરફથી. 125 હા, એ વાત અલગ છે કે મનરેગામાં બજેટ ઘટાડ્યું, ઘટાડી દીધું, ડાઉનવર્ડ સ્ટેટ નહીં, ઉપર પહેલેથી આપી દીધું. 21-22 ની હું ત્યાંથી વાત કરું છું. અરે દરેક વસ્તુમાં છે કે એટલે તમારે બજેટની જે વાતો કરે છે કે અમે આ જ કરીશું પણ એ કોઈ પણ જે પ્રશાંતભાઈએ કીધું કે કોઈકના અનુસંધાનમાં કોઈ વ્યક્તિઓના અનુસંધાનમાં કરી રહ્યા છે. જનરલ પબ્લિકના અનુસંધાનમાં બજેટ નથી. એટલે બજેટ માત્ર થોડીક વ્યક્તિઓના અનુસંધાનમાં રજૂઆત થયેલી દેખાય આ બજેટ કોના અનુસંધાનમાં છે? આમ તો 140 કરોડ લોકોના અનુસંધાનમાં છે સરકારના કહેવા મુજબ. 140 કરોડ જો લોકો જે ટેક્સ લેવાનો હા, અને જે બેનિફિટ આપવાનો માત્ર 6 ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે એનું સર્વે એવું પણ કે એક રિપોર્ટમાં આવ્યું છે અને કદાચ એનું વિશ્લેષણ વિધાનસભાથી માંડીને બધી જગ્યાએ થવું જોઈએ, કેમ કે સરકારનું ખુદનું આંકલન છે કે અમે જે પ્લેટફોર્મ કે પ્રક્રિયા કરી છે એમાં ખરેખર ક્યાં લીકેજીસ છે, કેટલું ઇમ્પ્લિમેન્ટ થયું. તો વધુ એક વર્ષ, વધુ એક બજેટ હતું, રવિવારનો દિવસ હતો અને 1 ફેબ્રુઆરી છે તો હવે તો એક પરંપરા બની ગઈ છે. પણ આમાં જે કહેવાયું છે એમાં કેટલી સટીકતાથી અમલવારી થાય છે અને આઉટકમ કેટલા પોઝિટિવ્સ આવે છે આટલા પડકારો વચ્ચે, અને વચ્ચે જો પડકારો વધે તો ઇન્ટ્રીમ સોલ્યુશન શું, કદાચ એના ઉપર પણ સૌથી વધારે નજર રહેશે આ સરકાર પાસે. ધન્યવાદ પ્રશાંતભાઈ, શાહ સાહેબ, હિમાંશુભાઈ અને રુઝાનબેન. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.